નમસ્તે વિદ્યાર્થીઓ, આજે આપણે આજ્ઞાત વાક્યો વિશે અભ્યાસ કરીશું। ગયા વિડિયોની અંદર આપણે આજ્ઞાત વાક્યોની કેટલીક માહિતી મેળવી હતી। આજે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની અંદર ત્રીજો પ્રકાર જે છે વાક્યનો ઇમ્પરેટિવ સેન્ટેન્સીસ એના ઉદાહરણ શીખીશું। I said to him, please give me your book। तो સૌપ્રથમ તો હવે જે આપણે શરૂઆત કરીશું, જેમ વિધાન હતું, પ્રશ્નાર્થ હતું, તો આપણે સીધે સીધા જેમ કે વિધાન હતું તો આપણે શું મૂકી દેતા હતા, રિપોર્ટિંગ વર્બ તરીકે ટોલ્ડ, અને પ્રશ્નાર્થ વાક્ય તરીકે આપણે શું મૂકતા હતા, એમાં રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્ક્ડ। અહીંયા શું કરવું પડશે, હવે તમારે ઉલટું આ વાક્યનો જે આપેલા છે આ વાક્યો, એ વાક્યને એનો ભાવાર્થ સમજવો પડશે તમારે, અને એના આધારે તમારું રિપોર્ટિંગ વર્બ નક્કી કરવાનું, બરોબર। જેમ કે અહીંયા આપણે લખ્યું છે પ્લીઝ ગીવ મી યોર બુક, મહેરબાની કરીને મને તમારું પુસ્તક આપો। જો બેટા બધા ક્રિયાપદથી શરૂ થાય, ગીવ, બી, ગેટ, ડોન્ટ, આ ડોન્ટ આ ક્રિયાપદથી થાય, ગો અહેડ, પણ પહેલું આપણે શું જો મળી ગયું પ્લીઝ શબ્દ, મેં તમને રિપોર્ટિંગ વર્બ જે લખાયા હતા, બરોબર, એમાં છેલ્લું આપણે તો કોઈ ભાવાર્થ સ્પષ્ટ ન થાય તો ટોલ્ડ કાં તો આસ્ક્ડ મૂકવાનું, પછી એના પછી મેં પોઈન્ટ લખાયેલો કે વિનંતીવાળા વાક્યોમાં પ્લીઝ અને કાઇન્ડલી જેવા શબ્દો આવતા હોય તો તે દૂર થઈ જાય છે, નીકળી જાય છે વિનંતીવાળા વાક્યોમાં, એટલે આપણને અહીંયા રિપોર્ટિંગ વર્બ મળી ગયું વિનંતી। તો આઈ રિક્વેસ્ટેડ હિમ। હવે આ વાક્ય કેવું છે, હકાર, હકાર તો શેનાથી જોડવાનું, ટુ થી, તો ટુ, પછી લખ્યું છે ગીવ મી, મી એટલે મને, મી આ કોના માટે વપરાયું, તો એ આઈ માટે, શેના માટે વપરાયું, આઈ માટે। આ વાક્યમાં મારો સમાવેશ થાય છે અને જવાબ પણ હું લખું છું, કારણ કે આઈ જે લખ્યો છે એ કોના માટે છે, મારા માટે છે, એટલે મીનું આઈના માટે વપરાયું છે, એટલે એની કર્મ વિભક્તિ એની એ જ રહે છે, જવાબ પણ કોણ લખે છે, હું જ લખું છું, એટલે મીનું મી જ રહેશે। પછી શું લખ્યું છે, યોર બુક, તારું પુસ્તક, તારું એટલે કોનું, તો યોર કોના માટે વપરાયું, તો યોર વપરાયું છે આ હિમ માટે, શેના માટે વપરાયું, હિમ માટે। હવે યોર કયા કોઠામાં આવે, યુ, યોર કયા કોઠામાં ગયું, ત્રીજા કોઠામાં, વપરાયું કોના માટે, આ હિમ માટે, તો હિમનું ગણો, હી, હિમ અને હિસ, ત્રીજા કોઠા પ્રમાણે થયું ને, યુ, યોર, અહીંયા કયો શબ્દ આપે તો યોર, સંબંધક વિભક્તિ આપી, યોર બુક, તારું પુસ્તક। હવે અહીંયા યોર આપ્યું છે, વપરાયું કોના માટે, આ હિમ માટે, યોર કયા કોઠામાં ગયું, ત્રીજા, યુ, યોર, તો હિમ માટે વપરાય છે, હિમ કર્મ વિભક્તિ લખી છે, એટલે આપણે એ પ્રમાણે જોઈશું, હી, હિમ અને હિસ, હી, હિમ, હિસ, એટલે અહીંયા જવાબ શું આવશે, હિસ બુક। બની ગયું। The teacher said to the students, be regular, એટલે કે નિયમિત બનો, ટીચરે કીધું એટલે એમને શું આપી, સલાહ આપી, બરોબર, એ થોડને કે ધમકી આપી છે, બધા વિદ્યાર્થીઓની વાત કરે, એકનો નથી વાત કરતા, એટલે કે નિયમિત બનો, તો આપણે સલાહ આપવાના હાથમાં આમાં, તો ધ ટીચર, સલાહ હોય તો શું લઈશું, એડવાઇઝડ ધ સ્ટુડન્ટ્સ, વાક્ય હકાર છે એટલે સીધું ડાયરેક્ટ ટુ બી રેગ્યુલર, ટુ થી જોડી દીધું, હકાર હતું એટલા માટે, અને બીજું પાછળ આપણે મૂકી દીધું। આની અંદર આપણે કોઈ કર્તા વિભક્તિ કે કર્મ વિભક્તિ કે સંબંધક વિભક્તિ એવું કંઈ આપ્યું નથી, એટલા માટે સીધે સીધું મૂકી દીધું બી રેગ્યુલર। The master said to the servants, get out। હવે તમે આ શબ્દમાં કોઈ એમ કે બહાર નીકળી જા, તો એનો મતલબ આમાં કેવો ભાવાર્થ, આદેશ, હુકમ કર્યો, એને હુકમ કર્યો બહાર જતો રહે, તો the master હુકમ કર્યો છે એટલે આપણે લઈશું ordered the servant
વાક્ય હકાર છે તે ટુ થી જોડીશું, ટુ ગેટ આઉટ. વાક્યનો પેલા ભાવાર્થ સમજશો ને તો તમને રિપોર્ટિંગ વર્ક આવડશે. નહીં તો છોકરાઓ કંઈક શું કરે છે ખબર? અહીંયા રિપોર્ટિંગ વર્ક તરીકે ટોલ્ડ લખી દે. કેમ? કારણ કે છેલ્લું આપણે રિપોર્ટિંગ વર્ક લખ્યું હતું કે કોઈ ભાવાર્થ સ્પષ્ટ ન થાય તો, પણ ભાવાર્થ સ્પષ્ટ ના થાય તો ટોલ્ડ નાશ કરી દેવાનો. આ તો ભાવાર્થ અંદર સ્પષ્ટ થતો હોય ને તો ટોલ્ડ લખી દે. એટલે કેવું નથી કહેવાના અર્થમાં, પણ આપણે જ્યાં સુધી વાક્યનો ભાવાર્થ બંધ બેસતો હોય ત્યાં સુધી આપણે એ જ રિપોર્ટિંગ વર્બનો ઉપયોગ કરવાનો. He said to me, please don't drive the scooter very fast. બરાબર. હવે આની અંદર નકાર વાક્ય બનાવ્યા. આ ઉપર ત્રણ જે વાક્ય જોયા એ હકાર લીધા, આ જે બે વાક્ય લીધા એ નકાર લીધા છે. તો he રિપોર્ટિંગ વર્બ તરીકે શું લઉં? તો વાક્ય મેં જે પહેલું જોવાનું વાક્ય તો લખ્યું છે જો પ્લીઝ ડોન્ટ ડ્રાઈવ ધ સ્કૂટર વેરી ફાસ્ટ. શું શબ્દ આવ્યો? પ્લીઝ. વિનંતી વાળા વાક્યમાં પ્લીઝ અને કાઇન્ડલી જેવા શબ્દ નીકળી જાય એટલે અહીંયા શું આવશે? રિપોર્ટિંગ વર્બ તરીકે રિક્વેસ્ટેડ. હી રિક્વેસ્ટેડ મી. પછી કેવું વાક્ય છે? નકાર. કેવું છે? નકાર. આ શબ્દ નીકળી ગયો. પ્લીઝ અને કાઇન્ડલી જેવા શબ્દ આપેલા હોય વિનંતી વાળા વાક્યમાં તો એ નીકાળી દેવાના, એ આપણે રાખવાના નથી. પણ એના બદલે આપણે રિપોર્ટિંગ વર્બ લઈ લીધું. ડોન્ટ આપ્યું છે એટલે વાક્યને શેનાથી જોડીશું? નોટ ટુ. શેનાથી? નોટ ટુ. કેમ નોટ ટુ થી જોડ્યું? કારણ કે વાક્ય નકાર છે. આ વાક્ય કેવું હતું? હકાર. ઓકે. પછી સીધું નોટ ટુ ડ્રાઈવ ધ સ્કૂટર વેરી ફાસ્ટ. આમાં બીજું કયું મજા આવે ખબર આ વાક્યોમાં? કેમ? કારણ કે આ વાક્યોમાં કાર્ડ ચેન્જ થતા નથી. કારણ કે આગલા જ વાક્ય છે, જોઈ લો તમે. આમાં કોઈ કાર્ડ ક્યાં આવ્યો? આ ગીવ આપી દેવું, ગેવ થયું ના, કોઈ કાર્ડ ચેન્જ થયો નથી થયો. પણ આની અંદર તમારે એટલું ખાસ ધ્યાન રાખવાનું, અમુક વાક્ય સીધા શબ્દો આપેલા છે, અમુકમાં કર્મ વિભક્તિ, સંબંધક વિભક્તિ બરોબર આપેલી હોય આપણે બદલી દેવાની. એના પછી જોઈએ આપણે the mother said to the children don't go near the cage. બરાબર. મમ્મીએ જે છે એ બાળકોને કીધું કે પાંજરાની નજીક જશો નહીં. તો આમાં બે વસ્તુ થઈ શકે. એડવાઇસ પણ કહેવાય, સલાહ પણ આપી કહેવાય કે પેલા પાંજરાની નજીક ન જશો. તો સલાહ પણ બોલ્યા અને ચેતવ્યા પણ કહેવાય. છોકરાને ચેતવ્યા ને તો ચેતવણી આપી હોય તો વોન્ટેડ પણ આમાં લશો તો પણ તમારે વાક્ય બની શકે. અને એડવાઇસ લો તો પણ ચાલે. The mother warned the children. વાક્ય કેવું છે? નકાર. તો નકાર છે તો શેનાથી જોડીશું? not to થી. not to go near the cage. થઈ ગયું? આમાં તમને મેં શું કીધું? તમે વોન્ટેડ લખો કે એડવાઇઝર લખો ચાલશે, કારણ કે એમને સલાહ આપી છે અને ત્યાં હશે એટલા માટે કીધું કે નિયર ધ કેજ. હા, આની અંદર પછી તમારે એવું ના લખાય રિક્વેસ્ટેડ. રિક્વેસ્ટેડ આમાં વિનંતી કરી જેવું કંઈ લાગતું નથી. ધ કર્નલ સેડ ટુ હિઝ સોલ્જર. જે કર્નલ છે એ એમના સૈનિકોને કીધું ગો અહેડ, આગળ વધો, આગળ જાઓ, આગે કૂચ કરો. બરાબર. તો કર્નલ છે અને કર્નલને સૈનિકને કીધું એટલે સૈનિક હોય તો સૈનિકની માટેનો એ જે આદેશ આપવામાં આવ્યો કેવો બની જાય? ફરજ જેવું બની જાય કે કરવો જ પડશે. એટલે આપણે અંદર લખાયેલું રિપોર્ટિંગ વર્ક તરીકે ફરજ દર્શક હુકમ દર્શાવવો હોય એ ફરજ પૂર્વક તમારે નિભાવવો જ પડે ત્યારે તમારે રિપોર્ટિંગ વર્ક તરીકે શું લેવાનું? કમાન્ડેડ. The colonel commanded his soldiers. હવે વાક્ય કેવું છે? હકાર. તો શેનાથી જોડીશું? ટુ થી. ટુ ગો અહેડ. તો આવી રીતે આપણે આજ્ઞાત વાક્યોને સોલ્યુશન કરી શકીએ છીએ. હજુ આની અંદર પણ ભાગ પડે છે. બે ભાગ આવશે. એક ભાગ આવશે રજાને પરવાનગી દર્શાવતા જે લેટ વાળા, અને બીજા આવશે સૂચન કે દરખાસ્ત સૂચવતા એટલે કે લેટ્સ વાળા. એ આની અંદર હજુ બીજા બે ભાગ બાકી છે. આ આપણે આજ્ઞાત વાક્ય શીખ્યા, ક્રિયાપદથી શરૂ થતા, એમાં હકાર અને નકાર.
હજુ આપણે બે ભાગની અંદર શીખવાના છે આજ્ઞાર્થ વાક્યની અંદર. એક લેટ વાળા જે રજાને પરવાનગી દર્શાવે છે અને બીજા છે લેટ્સ વાળા જે સૂચન અને દરખાસ્ત સૂચવે છે. એ આપણે પછીના વિડિયોની અંદર જોઈશું. એની અંદર પણ કેટલાક પોઈન્ટ લખવાના છે એ લખીને અને શીખીશું. આજે જે મેં તમને આ 6 ઉદાહરણ લખાયા છે, જે ચલાવે છે, સમજાવે છે, એ તમારી નોટબુકની અંદર સારા અક્ષરે લખી અને સમજવાના છે. ગોખતા નહીં, સમજવાના છે. બરોબર? પ્રણામ.